નમસ્કાર મિત્રો, હું છું ઓમકુભાઈ દાખડા, જય ભૂતનાથ ફાર્મ ઉછૈયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. મારે બધા ખેડૂત ભાઈઓને એ કહેવાનું છે કે આપણે દિવસે દિવસે આ ગંભીર બીમારીઓ જે આવે છે એમાં જે આજે કેમિકલયુક્ત દવાઓ અને ખાતરને બહુ વાપરવામાં આવે છે, તો મેં આ એક શુભ શરૂઆત કરી છે કે ભાઈ ધીમે ધીમે 2 વીઘામાં દેશી ખાતર, જીવામૃત, ઘન જીવામૃત, 10 પરણી અર્ક ને એવું બધું કરીને મારે આ મેથી છે, ઓર્ગેનિક કોથમરી છે, ઢોર માટે રચકો છે, એ પણ ઓર્ગેનિક છે. આ સારું છે, એમાં પણ કોઈ જાતનું દવા ખાતર, કોઈ જાતનું કાંઈ નહીં, ઓનલી દેશી ખાતર. આપ જોઈ શકો છો કે આ હું ગામની અંદરથી મારે 18-19 ઢોર છે, તો છાણનો પાવડર અહીંયા વાડીએ એકઠો કરી ને હું રચકાની અંદર એનું પાણીની અંદર મિક્સ કરીને પાવાનું કામ મારે ચાલુ છે. આ ઓર્ગેનિક લસણ છે, આ મારામાં એક ચીકુડી છે, ઓર્ગેનિક ચીકુ છે ઘર માટે. એક ચીકુડીમાં 12 મહિનાની અંદર 80 થી 85 કિલો ચીકુ આવે છે. ને ખેડૂત મિત્રો, મારા ફાર્મનું નામ છે જય ભૂતનાથ ફાર્મ ઉછૈયા. ને મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો છે કે જેમ બને તેમ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને ગાયો પાળતા થાય. તો અત્યારે જે ગાયોને બળદની હાલત છે એમાં થોડોક સુધારો થાય તો એનું પુણ્ય મને મળે. માત્ર ઉદ્દેશ મારો એટલો જ છે કે ભાઈ ધીમે ગુજરાતના ખેડૂતો, આપણા જે આચાર્ય દેવવ્રતજી છે રાજ્યપાલ, એ પણ ખેડૂતો માટે બહુ ખૂબ જ જબરજસ્ત કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર પણ જબરજસ્ત કામ કરી રહી છે. ગાયો પાળવા માટે અને ગૌ આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત પણ ગુજરાત સરકાર કરી રહી છે. તો ખેડૂત મિત્રો, આમાં જેમ બને તેમ વધારે પડતું ધ્યાન દઈને તમારે 10-15 વીઘા જમીન હોય તો એક આ આપણે જોઈ શકો છો, આ છે ઘન જીવામૃત. આ આપણે ડાયરેક્ટ છાંટીને ઉપયોગ કરી શકો છો કોઈ પણ પાકમાં. ને મારા ફાર્મનું નામ છે જય ભૂતનાથ ફાર્મ ઉછૈયા. નમસ્કાર.